વિરામ બાદ કોમોડિટી બજારમાં આપનું સ્વાગત છે અને આપણે એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરીએ એ પહેલાં ખાસ જાણી લઈએ કે સરકારે ખેડૂતોને સોયાબીનના નિયમોમાં છૂટ આપી દીધી છે અને હવે 15% ભેજવાળી સોયાબીનની પણ સરકાર ખરીદી કરશે. તો આ તરફ પીએમ મોદીએ પણ એમએસપીને વધારીને 6,000 રૂપિયા કરવાની વાત કરી છે. ઇન્ડસ્ટ્રી આ સમાચાર પર શું વ્યૂ આપી રહી છે અને ખેડૂતોને આનાથી કેટલો ફાયદો થશે, આ તમામ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરીશું. ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે એસઈએના ઈડી ડૉક્ટર બીવી મહેતા. મહેતા સાહેબ, આપનું સ્વાગત છે સીએનબીસી બજાર પર. લગભગ આપના દ્વારા એસઈએ દ્વારા આ અંગે એક રજૂઆત પણ સરકારને કરવામાં આવી હતી તાજેતરમાં જ. એની આ પ્રતિક્રિયા રૂપે આપ જોઈ રહ્યા છો, કઈ રીતે જોઈ રહ્યા છો, અને આ જે રીતની રાહતો અહીંયા આગળથી આપવામાં આવી છે, 15% ભેજવાળી સોયાબીનને પણ સરકાર ખરીદી કરશે અને એમએસપી વધારવાની એક જેને આપણે કહીએ કે બાંહેધરી આપવામાં આવી છે, કઈ રીતે આપ આને આપની પ્રતિક્રિયા કઈ રીતની રહેશે? એક તો પહેલા એક ચોખવટ કરું, જ્યારે નવી સિઝન શરૂ થઈ દિવાળી ઉપર નવો માલ આવવાનો શરૂઆત થયો ત્યારે લગભગ મોઇસ્ચર લેવલ 15% હતું. એને લીધે ખેડૂતો પાસેથી ખરીદી કરવામાં આવતી નહોતી, ત્યારે રેપ્રેઝન્ટ કર્યું હતું. હવે એનું ડિસિઝન લીધું. હવે જે અત્યારે સોયાબીન આવે છે મોસ્ટલી મોઇસ્ચર 12% કે એનાથી નીચેનું આવે છે. છતાં એક આવકારદાયક પગલું છે. કોઈ મોઇસ્ચર વધારે હોય તો એ ખેડૂતનો બી માલ લેવામાં આવશે, એક આવકારદાયક પગલું છે. પણ જે જરૂરી શું છે કે આજે દરેક મંડીમાં પ્રોક્યુરમેન્ટ સેન્ટર હોવા જોઈએ. ત્યાંથી મંડીમાંથી આજે 4,800 જે આપણે એમએસપી છે એ ભાવ પર લેવો જોઈએ. આ જે ભાવ થઈ ગયો સોયાબીનનો 4200 4,890ની જે એમએસપીની સામે લગભગ 600 રૂપિયા નીચે છે. એટલે સૌથી અગત્યનું એ છે કે દરેક મંડીમાંથી એમએસપી ઉપર માલ લેવાનું શરૂઆત કરવી જોઈએ. અત્યારે માલ લઈ રહ્યા છે પણ બહુ ઓછી ક્વોન્ટિટીમાં, અને નાની નાની મંડીમાં માલ નથી લેવાતો, મોટી મંડીમાં લઈ જવો પડે છે. તો એ જરૂરી છે કે માલ લે તો આજે એક વર્કિંગ ચાલશે. બીજું એક નાનો મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે કે સોયાબીન મિલનું ડિસ્પોઝલ. સોયાબીન મિલ શું થયું છે, આજે વર્લ્ડમાં સોયાબીન મિલનું ઓવર પ્રોડક્શન થઈ રહ્યું છે. કારણ કે સોયાબીનનો આ વર્ષે ક્રોપ લગભગ 422 મિલિયન છે, જે ગયા વખતે 28 મિલિયન વધારે છે. અત્યારે જે બ્રાઝિલ, આર્જેન્ટિના, યુએસએમાં ક્રશ થયું છે સોયાબીન ઓઇલ માટે. મિલ ઇઝ અ સરપ્લસ. એને લીધે ઇન્ટરનેશનલ ભાવમાં મિલનો બહુ દબાવ છે ને ભાવ ઘટી રહ્યા છે. એટલે આપણે જે સોયાબીન મિલ છે એ મિલનો ઉપાડ ઇન્ટરનેશનલ માર્કેટમાં નથી. એને લીધે શું થયું? અને બીજું, લોકલમાં જે ડીડીજીએસ આવ્યું છે, ડીડીજીએસ એટલે જે મકાનો આપણે મકાઈનું તેલ, મકાઈમાંથી ઇથોનોલ બનાવે પછી જે કૂચા વધે એને ડીડીજીએસ કહે છે. એ કેટલ ફીડનો વ્યવસાય છે. એ એટલે કેટલ ફીડમાં સોયાબીનની જગ્યાએ રાઈસ બ્રાન એક્સટ્રાની જગ્યાએ અથવા તો રેપસીડની જગ્યાએ ડીડીજીએસ વપરાય છે. એટલે લોકલમાં બી ઉપાડ ઘટી રહ્યો છે. બે બાજુ ઇન્ટરનેશનલ માર્કેટમાં આપણું એક્સપોર્ટ ઓછું છે, અહીંયા લોકલમાં ડીડીજીએસ લીધે ડિમાન્ડ ઓછી છે. એટલે સોયાબીન મિલનો ભરાવો થાય છે. અને આ વખતે જે ક્રોપ છે 125 લાખનો રેકોર્ડ ક્રોપ છે. એટલા માટે જરૂરી છે કે આને એક્સપોર્ટ માટે ઇન્સેન્ટિવ દેવામાં આવે. એના માટે અમે રજૂઆત બી કહી છે કે રોડ ટેપ, જે આપણે રિએમ્બર્સમેન્ટ ઓફ ધ ટેક્સીસ, ફ્રેટ સબસિડી, ટેક્સ, આપણે ઇન્ટરેસ્ટ સબવેન્શન વગેરે જે WTOની નીચે આપી શકાય એવા જે છે પગલાં, એનું કીધું એ આપવામાં આવે સોયાબીન મિલના એક્સપોર્ટની સામે. તો સોયાબીન મિલને સપોર્ટ મળશે, સાથે સોયાબીન સીડને બી સપોર્ટ મળશે. નહીં તો સોયાબીન સીડના ભાવ નીચા જ રહેવાના છે, એમએસપીની નીચે. હજી જાણાબેન. ઓકે, તો અહીંયા આગળથી આપણે આ જે પગલું છે ને અહીંયા આગળથી આવકારદાયક તો ગણવાની વાત અહીંયા આગળથી થતી દેખાઈ રહી છે, પરંતુ હજી અમુક ખાસ પગલાઓની જરૂર છે જો સોયાબીનના ખેડૂતોને રાહત આપવી હોય. મહેતા સાહેબ, આપનો આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ અંગે અમને ખાસ ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. આ સાથે જ એગ્રી કોમોડિટી